ભરૂચની ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ હવે આઈટી શિક્ષણથી સજ્જ। આઈટી ટ્રેડના નવા વર્ગનું લોકાર્પણ કરાયું। વર્તમાન સમયમાં ટેકનિકલ શિક્ષણના વધતા મહત્વને ધ્યાને રાખી સરકારના પ્રોત્સાહન અને ગ્રાન્ટ અંતર્ગત ભરૂચના સોનેરી મહેલ સ્થિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે વ્યવસાયલક્ષી આઈટી અને આઈટીઈએસ ટ્રેડના નવા વર્ગનું ગરિમાપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ નૂતન સુવિધા દ્વારા વિદ્યાર્થીઓને ડેટા એન્ટ્રી ઓપરેશન સહિત કોમ્પ્યુટરનું વિશિષ્ટ ટેકનિકલ શિક્ષણ પ્રાપ્ત થશે, જે તેઓને ભવિષ્યની રોજગારી માટે સજ્જ કરશે। આ પ્રસંગે શાળાના પ્રમુખ વિલાસબેન જગદીશવાલા, કેમ્પસ હેડ બિપિનભાઈ જગદીશવાલા તથા આચાર્ય એમ.બી. વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવો દ્વારા રિબન કાપી આઈટી રૂમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં શાળાનો સમગ્ર શૈક્ષણિક સ્ટાફ પણ જોડાયો હતો અને ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણના સ્તરને વધુ ઉન્નત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। वोकेशनल एजुकेशन આપણે આઈટી અને આઈટીઈએસનો ટ્રેડ આપણે પસંદ કરવો। આમ તો ઘણા બધા ટ્રેડ હોય, હવે પછી આઈટી અને આઈટીઈએસ દ્વારા સરકાર દ્વારા આપણને આ વર્ષે 1.5 લાખની ગ્રાન્ટ આપવામાં આવી। ગયા વર્ષે પણ 1.5 લાખની ગ્રાન્ટ આપી। ગ્રાન્ટનો એવો હોય કે છેલ્લે માર્ચ મહિનાની 20 તારીખ, 1 તારીખ આ તારીખોમાં નાખતા હોય, એટલે આપણે એને ખર્ચ કરવો હોય એટલે બહુ આયોજન સાથે કરવો। એમાં જે બાકી વસ્તુ હતી એ બાકી વસ્તુની અંદર આપણી ગ્રાન્ટની અંદરથી 2 પ્રિન્ટરો લીધેલા છે। તો કમનસીબી એ થાય કે પ્રિન્ટરો બગડે બહુ, એટલે કારો વાપરનારની કંઈક એ હોય એટલે આવી એ પણ આપણે કાળજી રાખવાની।